નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં આપણે જોઈશું નવા બારકોડવાળા ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝરમાં voters.eci.gov.in સર્ચ કરવાનું રહેશે. એ સર્ચ કરો એટલે આ રીતનું જે પ્રથમ વેબસાઇટ આવે સિટીઝન સર્વિસ પોર્ટલ એના ઉપર ક્લિક કરવું એટલે આ રીતનું હોમ પેજ ખુલશે. જો તમે પહેલી વાર જ આમાં લોગિન કરતા હો તો અહીંયા જે સાઇન અપનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર નાખો, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ નાખો અને અહીંયા કેપ્ચા કોડ નાખી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારો આઈડી ત્યાં બની જશે. એટલે ફરીવાર પાછું તમારે લોગિનમાં આવી લોગિનમાં તમારો જે કંઈ રજિસ્ટર મોબાઈલ નંબર હોય અથવા ઈમેલ આઈડી બેમાંથી કોઈ પણ એક વસ્તુ અહીંયા નાખી કેપ્ચા કોડ નાખી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવું એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા એન્ટર કરવો અને વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આવું હોમ પેજ ખુલશે. તો તમે અહીંયા જે ગોળા સર્કલ દેખાય છે એની બાજુમાંથી ક્લિક કરીને જોઈ શકો છો કે લોગઆઉટ ને પ્રોફાઇલનો ઓપ્શન બતાવે છે, એટલે કે એનો મતલબ કે તમે લોગિન થઈ ગયા છો. ત્યારબાદ જે હોમ પેજ ખુલે છે તેમાં સ્ક્રોલ કરીને નીચે જતા રહેવું. તેમાં અહીંયા જે ફિલ ફોર્મ નંબર 8 લખેલું છે એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક મેનુ ઓપન થશે. એમાં અહીંયા સેલ્ફમાં ક્લિક કરી એપિક નંબર એટલે કે તમારો જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ અહીંયા બોક્સમાં લખવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે કંઈ ડિટેલ હશે એ તમામ ડિટેલ અહીંયા આવી જશે. એટલે અહીંયા ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરવું. ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. એમાં જે પેલું બોક્સ ગોળ રાઉન્ડવાળું બતાવે છે તો એનાથી તમારે તમારું વિધાનસભા ક્ષેત્ર હોય એ ફેરફાર કરવો હોય તો કરી શકો છો. આ ઉપરાંત બીજું છે કરેક્શન ઓફ એન્ટ્રીઝ એટલે કે તમારા નામમાં ને એમાં સુધારો કરવો હોય તો અહીંયાથી કરી શકો છો. અને ત્રીજો ઓપ્શન છે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ એપિક કાર્ડ વિધાઉટ કરેક્શન એટલે કે આપણે નવું ચૂંટણી કાર્ડ કાઢવાનું છે કોઈ પણ સુધારા વગર. એટલે એની ઉપર ક્લિક કરી આગળ વધશું. એની ઉપર ક્લિક કરી આગળ વધશું એટલે આ રીતનું પેજ ઓપન થશે. એમાં તમારી તમામ ડિટેલ આવી જશે ચૂંટણી કાર્ડમાં હોય એ મુજબ. અહીંયાથી નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ઉપર ડિટેલ આવશે. એમાં તમારું નામ, એપિક નંબરની એ ડિટેલ ઓલરેડી હશે જ તે. ત્યારબાદ જે આધાર ડિટેલ છે એમાં આધાર નંબરના બોક્સમાં ટિક કરી અહીંયા નીચે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અને મોબાઈલ નંબરનું છે એમાં સેલ્ફમાં ટિક કરી અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આગળ ઈમેલ આઈડી છે ત્યાં પણ સેલ્ફમાં ટિક કરી અહીંયા તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક આપવું. અહીંયા જે નીચેનો ભાગ છે તો એમાં ઓલરેડી આપણે અગાઉ સિલેક્ટ કરેલું હતું એટલે એ ઓટો સિલેક્ટ આવશે. એના પછીનું નીચે છે એમાં કારણ દર્શાવવાનું હોય છે કે પહેલું છે લોસ્ટ, તો આપણું ખોવાઈ ગયું છે ચૂંટણી કાર્ડ એનો મતલબ. તો તમારે એના ઉપર ટિક કરશો તો પાછું પોલીસ એફઆઈઆરની નકલ અપલોડ કરવી પડશે. એના માટે જે આ બીજો ઓપ્શન છે ડિસ્ટ્રોય ડ્યુ ટુ રીઝન બિયોન્ડ કંટ્રોલ લાઇક ફ્લડ્સ, ફાયર એન્ડ નેચરલ ડિઝાસ્ટર, તો એ સિલેક્ટ કરી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આ રીતનું એક ડિક્લેરેશન આવશે. તારીખ ઓટોમેટિક આવી જશે. પ્લેસમાં તમારું ગામનું નામ અથવા તો શહેરનું નામ લખી નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ જે અહીંયા કેપ્ચા કોડ બતાવેલો છે એ કેપ્ચા કોડ એન્ટર કરી અહીંયા પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવું. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફોર્મ નંબર 8 આખું ઓપન થઈ જશે. એમાં તમારી તમામ ડિટેલ બતાવશે. તમારું નામ, વિધાનસભા ક્ષેત્ર, ભાગ નંબર, તમામ વિગત તમારી બતાવશે. એ તમામ વિગત ચેક કરી લેવી. એમાં ખાસ તમારો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી ચેક કરી લેવું. ત્યારબાદ સ્ક્રોલ કરી નીચે આવશો એટલે નીચે ઈ સાઇન એન્ડ સબમિટનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે આવું એક મેનુ બતાવશે. એમાં તમારે યસ ઉપર ટિક કરવાનું રહેશે. યસ ઉપર ટિક કરશો એટલે અહીંયા આવું એક બોક્સ ખુલશે. એમાં અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીંયા આધાર ઓટીપી ઉપર ટિક કરી ગેટ ઓટીપી ઉપર ટિક કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલ નંબરમાં જે મોબાઈલ નંબરમાં આધાર કાર્ડ લિંક હશે એમાં તમારે ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા લખવાનો રહેશે અને ચેકબોક્સમાં ક્લિક કરી નીચે સબમિટનો ઓપ્શન આપેલો છે એના ઉપર સબમિટ ઉપર ક્લિક કરવું. એટલે આ રીતનું એક રેફરન્સ આઈડી જનરેટ થશે. તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે અને આ રેફરન્સ આઈડી નંબર છે એનો સ્ક્રીનશોટ પાડી લેવો અથવા તો ક્યાંક નોંધી લેવું. જે તમારે આગળ પછી ભવિષ્યમાં એપ્લિકેશન સ્ટેટસ જોવું હોય તો એ સ્ટેટસ પણ આ રેફરન્સ નંબરથી જોઈ શકો છો. આ ચૂંટણી કાર્ડ જનરેટ થઈ જાય એટલે 15 દિવસથી લઈને 3 મહિના સુધીમાં નવું ચૂંટણી કાર્ડ પોસ્ટમાં તમારા ઘરે આવી જતું હોય છે. અને આ જે એપ્લિકેશન કરી છે એનું તમારે સ્ટેટસ જોવું હોય તો નીચે જે હોમ પેજમાં સર્વિસ
છે તો એ સર્વિસમાંથી અહીંયા જે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ આપેલું છે ત્યાં તમે રેફરન્સ નંબર નાખીને તમારું એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો. અને તમારી એપ્લિકેશન એપ્રુવ થઈ ગયા બાદ કદાચ પોસ્ટમાં આજે તમારા ઘરે નવું ચૂંટણી કાર્ડ ન આવે તો અહીંયા જે એપિક ડાઉનલોડ છે ઓપ્શન, એમાંથી તમે તમારું નવું બારકોડવાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. આવા જ મહત્ત્વના અને કામના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.